જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે દિયોદર તાલુકાના એક ગામની મુલાકાતે આવ્યા છીએ. તમારું ગામ કયું ભાઈ? ગામ મોજરૂ નવા. મોજરૂ નવા. તમારું નામ શું? જોશી જશુભાઈ નાથાભાઈ. જશુભાઈ નાથાભાઈ જોશી. જોશી. હવે જશુભાઈ, તમે આમાં કયું ખાતર કયું વાવ્યું? ગ્રીન ઇન્ડિયા ખાતર. ગ્રીન ઇન્ડિયા ખાતર ઓર્ગોનિક. બરાબર. તમે જ્યારે ગ્રીન ઇન્ડિયા વાવ્યું આમાં પાક કયો વાવ્યો? પાક જીરું આવ્યો. જીરું વાવ્યું. તો તમે આ વખતે ગ્રીન ઇન્ડિયાથી જીરું વાવ્યું, તો અગાઉના ટાઈમમાં તો તમારી પાસે ગ્રીન ઇન્ડિયા નહોતું. તો તમે બીજા ખાતરો વાવતા હતા, તો એ બીજા ખાતરો દાખલા તરીકે રાસાયણિક કે તમારી રીતે જે કોઈ વાવતો હતો, બરોબર. તો તેમાં અને આ ગ્રીન ઇન્ડિયા ખાતર વાવ્યામાં તમને શું ફરક લાગ્યો? ઉગાવો સારો. બરાબર. અને આમ ઉગાવવા સારાની દ્રષ્ટિએ આપણે જોઈએ, એ સિવાય તમારે જે પ્રમાણમાં ઉગવું જોઈએ એ કેટલા પ્રમાણમાં? ઘાટા પ્રમાણમાં ઉગ્યું. જે તમે બિયારણ નાખતો હોય વર્ષો એના કરતા હું ઓછું બિયારણ નાખ્યું તમને તોય ચાલો. વધારે ઘાટો થયો. હા, વધારે ઘાટો થયો. કેટલું નાખ્યું બિયારણ અંદાજે? વીઘે 2 કિલો નાખ્યું. ઠીક છે, 2 કિલો. 1.5 કિલો નાખ્યો તો ચાલો. 1.5 કિલો નાખ્યો તો હાલે. આ પ્રમાણમાં બહુ ઘાટું જીરું બહુ ઉગ્યું. ઘાટું ઉગ્યું. એટલે અહીંયા ખેડૂત મિત્રો 24 ગુઠ્ઠાનો વીઘો થાય છે, તોય છતાં એને 2 કિલા નાખેલું છે ગ્રીન ઇન્ડિયા આપણે જીરાનું બિયારણ. અને આપણે અહીંયા 16 ગુઠ્ઠાનો વીઘો થાય છે, તોય આપણે 2 કિલા નાખીએ છીએ. તો આની જમીન વધારે છે અને બિયારણ 2 કિલા નાખ્યું છે. એના પ્રમાણમાં આ લોકોને બિયારણ 3 થી 3.5 કિલા નાખવાનું હોય, છતાંય 2 કિલા નાખવાથી એને બહુ સારું એવું બેનિફિટ મળ્યું છે અને ઉગાવો સારો મળ્યો છે. બીજે કોઈ તમે માની લો કે દવામાં જે ખાતર નાખ્યું એ પછી કોઈ એવી ખોપેડીની કે એવી કોઈ દવા એવું મારી કોઈ ઉગારાની દવા મારી, બીજું કઈ નહીં. કોઈ દવા નથી. બરાબર. ખેડૂત મિત્રો, બીજું કોઈ પણ દવા નથી મારેલી. અને બીજું તમે ખેડૂતને શું કહેવા માંગો છો આ ખાતર વિશે વધારે જીરા માટે? બીજું તો ઓર્ગોનિક છે, જમીનને નુકસાન ના કરે, ફાયદારૂપી છે. અને અમે ખેડૂત કેવી રીતે આ ખાતર તમે વાપર્યું તેનાથી ખેડૂતને શું કહેવાનું થાય? તમે વાપરી શકો એમાં શું લાભ થાય? વધારે લાભ. ઓર્ગોનિક છે એટલે જમીનને નુકસાન ના થાય, લાભ થાય એમ. હા. લાભ થાય, પણ રાસાયણિક ખાતરની કમ્પેરિઝનમાં પાછું કેવું એમ? હા, સારું. જેવું ખાતર તમે વાવતા વર્ષો એમાં ઉગાવવામાં કેટલો તમને તફાવત? ખૂબ સારું છે. સારું આપ્યું છે મારા બાબલાને. ખાતર સારું આપ્યું. ખાતર સારું આપ્યું છે, પણ આમ તમારા બાબલાને પાછું આમ કહેજો વ્યવસ્થિત માવજત કરે. કરશે મેનેજમેન્ટ ને કેવું પડે. હા, પૂરેપૂરો છે મારો બાબલો મેનેજમેન્ટ. તમને ખાતર સારું મળ્યું, તમારે દવા ઓછી છાંટવી પડશે, તમને ઘણા ફાયદા થશે. ઉગ્યું તો બધાનું. મેં આજ જ જોઈ લીધું. તડકો છે. ઉગમ તો સારો, ખૂબ જોરદાર.